યુનિવર્સિટીમાં એડમિશન મુદ્દે હોબાળો, એબીવીપી પ્રોફેસરો વચ્ચે ઉગ્ર ઘર્ષણ બાદ પોલીસ એક્શનમાં. સંસ્કારી નગરી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એડમિશન પ્રક્રિયા દરમિયાન ભારે હોબાળો અને તંગદિલી સર્જાઈ હતી. વિદ્યાર્થી સંગઠનોની રજૂઆતો વચ્ચે પરિસ્થિતિ એટલી ઉગ્ર બની હતી કે કોમર્સ ફેકલ્ટીમાં પ્રોફેસરો અને એબીવીપી કાર્યકરો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. મળતી માહિતી મુજબ સવારે એનએસયુઆઈ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરના સમયે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપીના કાર્યકરો રજૂઆત માટે પહોંચ્યા હતા. દરમિયાન કોમર્સ ફેકલ્ટીના ડીન સાથે ઉગ્ર બોલાચાલી થતાં મામલો વધુ ગરમાયો હતો. ઘટના દરમિયાન ડીન સાથે અસભ્ય વર્તન અને હુમલાના પ્રયાસના આક્ષેપો વચ્ચે યુનિવર્સિટીના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફના સભ્યો પણ એકત્રિત થઈ ગયા હતા. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે ધક્કામુક્કી અને ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા સમગ્ર કેમ્પસમાં અફરાતફરીનો માહોલ ઊભો થયો હતો. આ ઘટનાની સીધી અસર એડમિશન પ્રક્રિયા પર પડી હતી. રાજ્યના વિવિધ જિલ્લામાંથી પોતાના સંતાનોના પ્રવેશ માટે આવેલા વાલીઓ અને વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટી તંત્ર દ્વારા કેટલાય સમય માટે એડમિશન પ્રક્રિયા સ્થગિત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસ તાત્કાલિક કેમ્પસમાં પહોંચી હતી અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે એબીવીપીના કાર્યકરોને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરી હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેઓએ શૈક્ષણિક સંસ્થાઓમાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે અને એડમિશન પ્રક્રિયામાં વિશેષ વિક્ષેપ ઊભો કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલ સમગ્ર મામલે યુનિવર્સિટી તંત્ર અને પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. હું સ્પષ્ટપણે માનું છું અને કદાચ વિદ્યાર્થી નેતાના નામે જે થોડા ઘણા ગણાગાંઠા ફરે છે, હું આજે નામ સાથે કહીશ. આજે સવારે કપિલ જોશી, નિખિલ સોલંકી, લાડમેન, સુશાંત લાડમેન, આ લાડમેન તો સ્ટુડન્ટ પણ નથી, આ 3 લોકો સવારે આવ્યા. એમની સાથે 2 પેરેન્ટ્સના નામે લઈને આવ્યા હતા કે આ લોકોને અન્યાય થયો છે. એ લોકોને જ્યારે લઈને અમે બેઠા ત્યારે બંને પેરેન્ટ્સ માફી માગીને ગયા છે કે અમારી ભૂલ હતી, અમે ફોર્મ ભરવામાં ભૂલ કરી છે. ત્યાર પછી અત્યારે વિદ્યાર્થી પરિષદના નામે અમારી પાસે આવ્યા. 2 કલાક સુધી હાથ જોડીને વાતો કરી. ત્યાર પછી મારી ઉપર હાથ ઉઠાવવામાં આવ્યો. કોઈ કાર્યકર્તા હતો, એનું નામ નથી જાણતો હું. આજે સૌથી પહેલાં તો હું સમાજને કહેવા માગું છું કે વડોદરા શહેરના લોકો જાગો. આ જે નેતાગીરીના નામે કેમ્પસમાં ફર્યા કરે છે, રૂપિયા ઉઘરાવે છે, આ લોકોને બંધ કરો. આજે સવારે કપિલ જોશી, લાડમેન, નિખિલ સોલંકી અને અત્યારે વિદ્યાર્થી પરિષદના નામે આવ્યા. અમે બધાની સાથે પ્રેમથી વાત કરવાનો પ્રયત્ન કરીએ છીએ. અમને મા બહેનની ગંદી ગાળો આપવામાં આવે છે, અમારી પર હાથ ઉઠાવવામાં આવે છે. મારી ફેકલ્ટીની લેડી ટીચર્સ, લેડી સ્ટાફ મેમ્બર્સ 100 લોકો કામ પર છીએ અમે, બીજા 100 જેન્ટ્સ છે, 200 લોકો અમે દિવસ રાત કામ કરીએ છીએ. અમે વિદ્યાર્થીઓ માટે કામ કરીએ છીએ, વડોદરા શહેર માટે કામ કરીએ છીએ. અને જો આ વર્તન અમારી સામે થાય તો હવે અમારે પોલીસની પણ જરૂર નથી. સમાજને કહું છું, આવાનો વિરોધ તમે શરૂ કરો. છોડો ને. અત્યારે હું તમને એક વિનંતી કરું કે મારા સ્ટાફની મિટિંગ છે, મારા સ્ટાફને અમે બધા ભેગા થઈને જે નક્કી કરીશું. અમે અત્યારે એડમિશન મારા સ્ટાફે અટકાવ્યું છે, મેં જ અટકાવ્યું છે. અમે લોકો અત્યારે મિટિંગ કરીને નક્કી કરશું શું કરવું. વિદ્યાર્થીઓના ઇન્ટરેસ્ટમાં, વડોદરા શહેરના ઇન્ટરેસ્ટમાં અમે લગભગ નિર્ણય લઈશું. અમે કોઈને તકલીફ નહીં આપીએ, પણ અમારી તકલીફ સમાજ સુધી અમારે લઈ જવી છે, એટલે અમે આ કર્યું છે. અમે મા બહેનની ગંદી ગાળો સાંભળીને થાક્યા છીએ. અમારી પર આજે હાથ ઉઠાવવામાં આવ્યો. આ હદ. હા, હું કહું છું કે એ લોકોનો આક્ષેપ છે કે મારી પર હાથ ઉઠાવ્યા પછી મારા પટાવાળા કે ક્લાર્કે એમને માર્યા. તો હું જાહેરમાં સ્વીકારું છું કે અમારી પર હાથ ઉઠશે તો અમે બધા જ ભેગા થઈને મારીશું. અમે બંગડી પહેરી નથી. અને આ જે આ તાલીઓ અને બૂમો સાંભળી મારા સ્ટાફની છે. અમે એક છીએ. મારે કોઈ સંગઠનનું, કોઈ વ્યક્તિનું હવે નામ નથી લેવું. જે લેવાયા લેવાઈ ગયા. એ વિદ્યાર્થી પરિષદના ટીમમાં આવેલો કોઈ હતો, એને હું ઓળખતો નથી. જો એ ઓળખીએ છીએ અમે. હું બધાના વર્તનને વખોડું છું, એબીવીપીના વર્તનને પણ વખોડું છું.
મારે હવે નથી પોલીસ બોલાવી, મારે હવે કોઈને નથી કહેવું. સમાજને જે નક્કી કરવું હોય તે કરે. અમે હમણાં ચર્ચા કરીને પછી તમને 10 મિનિટમાં કહીશું કે અમે હવે શું કરવાના છે.